ચાલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા મિત્રો મજામાં છે. તો આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર. તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીશું અંદર. આ મેન ગેટ છે એનો. ત્યાં અહીંથી આ મેન રસ્તેથી જવાય છે, મંદિર તરફ જવાનો રસ્તો છે. તો ચાલો મિત્રો જઈએ મંદિર તરફ. અને મિત્રો કોમેન્ટમાં જય ખોડિયારમાં કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિર. આજ રવિવાર છે. તમારી પાછળ જોઈ રહ્યા છો તે મંદિર છે ખોડિયારમાંનું. અને આ તિરસુલ વાળું સેલ્ફી ઝોન છે. અંદર વિડીયો નથી લઈ જવા દેતા, બનાવવા નથી દેતા. તો આપણે બહારથી ઉતારી. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા વિજયભાઈ સર આવી ગયા. જય માતાજી. તો આજુ ખોડિયાર માતાજીને આપણે દર્શન કરશું અંદર. મોબાઈલ લઈ જવા દે તો લઈ જાવ જતા બહારથી દર્શન કરાવી દઈએ. તો આપણે અંદર જઈએ અત્યારે. તો મિત્રો આપણે આ લાઈનમાંથી મંદિરની અંદર જવાનું છે. અહીંયા હજારોની ભીડ હોય છે અને વાર તહેવારોમાં તો લાખોની ભીડ હોય છે. દર્શન કરવામાં કલાક કલાક વહી જાય છે. અને મિત્રો કોમેન્ટમાં જય ખોડિયારમાં કરજો. હવે આપણે માતાજીના દિવ્ય દર્શન કરીએ. મિત્રો શ્રીફળ અહીંયા ઉધેરવામાં આવે છે અને પાછળની સાઈડ અગરબત્તી પણ અહીંયા થાય છે. અમે જઈએ છીએ પાછળ, જ્યાં મંદિર પાછળની સાઈડ તળાવ છે દંબા. આ તળાવની માન્યતા એવી છે, આમાં એક મગર રહે છે. કહેવામાં આવે છે કે પેલા માતાજીનો હા, એ આ તળાવમાં રહે છે. બતાવી વિજયભાઈ. તો મિત્રો તળાવ તમને ત્યાં. તો આ ખોડિયાર માતાજીનો તાતણીય ધરો છે. કહેવાય છે કે આમાં મગર રહે છે. આ તળાવ છે. આમાં ક્યારેક ક્યારેક મગર જોવા મળે છે. મગર આમાં જ રહે છે. પાછળની તળાવની પડખે આ બધા સેલ્ફી ઝોન છે, ફોટા પડાવવા માટેના. અને અહીંથી એક રોપવે છે ઉપરની સાઈડ. તો આપણે અહીંયા જઈશું ડુંગરા ઉપર. મિત્રો અહીંથી રોપવે ઉપર છે, ડુંગરા ટાઈપ. ત્યાં રોપવે છે. મિત્રો આપણે જે આગળ દર્શન કરીએ ખોડિયારમાંના દર્શન છે. હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. ત્યાં ખોડિયારમાંના 7 બેનું છે. આપણે બધાના દર્શન કરશું મિત્રો. સ્વામી મંદિરે પહોંચી ગયા છે મિત્રો. અંદર ફોટો પાડવાની મનાઈ છે, અહીંથી આપણે એટલે લગીને રાખશું. આ મંદિરની પાછળ એક મોટું તળાવ આવેલું છે, જ્યાં તળાવમાં જવાનો રસ્તો છે અહીંયાથી. એવું બધું. તો મિત્રો અમે દર્શન કરીને હવે પાછા હેઠા જ આવી છે. વિજયભાઈ ના વિજય બ્લોગ્સ કરીને ચેનલ છે ભાઈની. ખૂબ મહેનત કરે છે. ભાઈને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો. જય ખોડિયારમાં લખી નાખજો. ભાઈ ફૂલ મહેનત કરે, ભાઈને સપોર્ટ કરો, આગળ વધારો. અને અવનવા માતાજીના જે ભાવનગરના કલ્ચરના જે ધાર્મિક સ્થળોના છે, ફરવાલાયક સ્થળોના બધા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો. આ જોયું તો આવને આ પાછળની સાઈડ આ ગ્રાઉન્ડ છે અને આ ધરો છે. આ મંદિરની બાજુનો રસ્તો છે, ત્યાંથી પણ બહાર નીકળી શકાય છે. અને અહીંયા પડખે એક ગ્રાઉન્ડ છે, ગાર્ડન છે. તો જોઈ લો મિત્રો, આવડું આ એક ગ્રાઉન્ડ છે જ્યાં મંદિરની પાછળ આવેલું છે. તો મિત્રો હવે અમે દર્શન કરીને વી આવ્યા છીએ. હવે તમને અહીં બજાર દેખાડીશ. નાસ્તા માટેની, પ્રસાદી માટેની, નાના બાળકોના રમકડા એ બધું અહીંયા મળી રહેશે. જોઈ લો મિત્રો, અહીંયા પર્સ, અલગ અલગ બાળકોના રમકડા, અહીંયા ખોડિયારમાંની મૂર્તિઓ,
આ નાના નાના બાળકોને રમકડા કિચન ને એવું બધું. આ ખોડિયાર મંદિરની મેન બજાર છે, જ્યાં જમવાનું રમકડા આ બધી વસ્તુ મળી જાય. બધું મળે. આ છે આ મંદિરની મેન બજાર, જ્યાં બધું તમને મળી રહે છે બે સાઈડ. કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ન ભૂલતા. તો આ બજાર છે.